3 થી 4 કલાકમાં 6 જિલ્લાએ સાવધાન રહેવાનું છે। 7 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, બોટાદ, અમરેલીમાં પણ રેડ એલર્ટ છે। જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જેમાં દ્વારકા, જામનગર, મોરબી છે, પોરબંદર, જૂનાગઢ, ભાવનગરનો સમાવેશ થાય છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આગામી 2 થી 3 કલાક હાલમાં જોખમી હોવાની જાણકારી મળી રહી છે, કારણ કે આ તમામ જિલ્લાઓ એવા છે કે જેમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના એ વિસ્તારો કે જ્યાં આગળ સાંજ થતા અથવા તો રાત થતા ભારે વરસાદ થઈ શકે છે। 10 કલાકમાં 153 તાલુકામાં વરસાદ થઈ ગયો છે। 37 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। પલસાણામાં 3.5 ઇંચ વરસાદ, વાવ, કલ્યાણપુર, વલસાડમાં 3 ઇંચ વરસાદ, થરાદ, ગઢડા, વાપીમાં 2.5 ઇંચ વરસાદ થયો છે। લખતર અને બરવાડામાં 2.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। તો કચ્છની અંદર, ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો।